છે ને મિત્રો, આપણા સૂર્યમંડળના નિર્માણની વાત રસપ્રદ અને રોમાંચક। આપણા સૂર્યમંડળમાં સૂર્ય એક જ સ્વયં પ્રકાશિત છે, જ્યારે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ સ્વયં પ્રકાશિત નથી, પરંતુ સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરતા હોવાથી આપણને તેઓ પ્રકાશિત દેખાય છે। સૂર્યમંડળના મુખ્ય સભ્યો એવા 9 ગ્રહો સૂર્યની આસપાસ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો એક ક્રમમાં પોતપોતાની ભ્રમણ કક્ષામાં ગોઠવાયેલા છે। તે ઉપરાંત ગ્રહોની આસપાસ પરિક્રમણ કરતા 102 થી વધુ ઉપગ્રહો, 1,00,000 થી વધુ લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓનો સમાવેશ થાય છે। સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ તેમને પરિક્રમણ કરતું રાખે છે। સૂર્યમંડળના આ 9 ગ્રહો પૈકી બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિને નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટોને નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ તેને જોવા માટે ટેલિસ્કોપની જરૂર પડે છે। સૂર્યમંડળનો પ્રત્યેક ગ્રહ 2 પ્રકારની ગતિ કરે છે। એક, ધરીભ્રમણ એટલે કે પોતાની ધરી ઉપર રોટેશન। 2, પરિક્રમણ એટલે કે સૂર્યની ફરતે રિવોલ્યુશન। મિત્રો, સૌથી પહેલા આપણે એ સમજીશું કે ધરીભ્રમણ કોને કહેવાય। અવકાશમાં રહેલ આપણા સૂર્યમંડળના પ્રત્યેક ગ્રહ પોતાની કાલ્પનિક ધરી ઉપર ગોળ ગોળ ઘૂમતો હોય છે, જેને ધરીભ્રમણ કહેવામાં આવે છે। આ ધરીભ્રમણને તમે ભમરડાની ગતિ સાથે સરખાવી શકો, પરંતુ હા મિત્રો, રખેને એવું માની લેતા કે પ્રત્યેક ગ્રહને પણ ભમરડા જેવી આર હોય છે, અને બીજું એ કે પ્રત્યેક ગ્રહનો એક પૂર્ણ ધરીભ્રમણનો સમય અલગ અલગ હોય છે। તો મિત્રો, હવે આપણે એ સમજીએ કે પરિક્રમણ એટલે કે રિવોલ્યુશન કોને કહેવાય। પ્રત્યેક ગ્રહ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સૂર્યની આસપાસ પોતાની નિશ્ચિત લંબવર્તુળાકાર ભ્રમણ કક્ષામાં રહીને પ્રદક્ષિણા કરે છે, જેને ગ્રહનું પરિક્રમણ કહે છે। જો કે પ્રત્યેક ગ્રહનો એક પૂર્ણ પરિક્રમણનો સમય અલગ અલગ હોય છે। મિત્રો, અહીંયા એક વાત સમજી લેવા જેવી છે કે ગ્રહોના પરિક્રમણના સમય માટે તેમના સૂર્યથી અંતર અનુસાર ચોક્કસ નિયમ લાગુ પડે છે, જ્યારે તેમના ધરીભ્રમણના સમય અંગે આવો કોઈ નિયમ નથી। મિત્રો, આપ જાણો છો કે બુધ અને શુક્ર એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેની કક્ષાઓમાં રહીને પરિક્રમણ કરતા હોય તેને આંતરિક ગ્રહો કહે છે, અને આ બંને આંતરિક ગ્રહો આપણા ચંદ્રની જેમ જ કળાઓ પણ દર્શાવે છે। સૂર્યમંડળમાં સૂર્યનું સ્થાન અગત્યનું છે। સૂર્યમંડળના કુલ દ્રવ્યનો 99% જથ્થો સૂર્ય ધરાવે છે, તથા મહત્વની વાત એ છે મિત્રો કે આપણી પૃથ્વીને મળતી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય જ છે, અને આ આપણું સદભાગ્ય છે કે આ ઉર્જા યોગ્ય માત્રામાં હોવાથી પાણી તેનું પ્રવાહી સ્વરૂપ જાળવી રાખે છે, જે પૃથ્વી પરના જીવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ માટે આવશ્યક છે। આપણે તેને પ્રાચીન કાળથી જ ખૂબ સન્માનને પાત્ર ગણ્યો છે, અને તે સન્માનની ભાવનાને કારણે આપણે સૂર્યને સૂર્ય દેવતાથી નવાજીએ છીએ, પૂજીએ છીએ।